કઈ ખુશીમાં? જાઓ છો ને? હા, બતાવો લેખિતમાં હુકમ બતાવો મને. આમ સાહેબ બોલો ક્યાં બતાવો? નહીં, હું વકીલ છું. તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. સાહેબ, આમ તો ધારાસભ્ય છે ને આપને સર. નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીંતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. અમારી બી સાહેબ થોડી મજબૂરી છે. ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કાલે ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે હાલ એડવોકેટ ગોપાલ ઇટાલિયા ડેડિયાપાડા પહોંચ્યા છે, પરંતુ ક્યાંક પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. એ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ડેડિયાપાડા પહોંચ્યા હતા, પરંતુ એની પહેલા જ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ. હા, બોલો. નમસ્તે. બોલો સાહેબ. કાચ ખોલો નાખો. રોકવાનો હુકમ છે સર. કઈ ખુશીમાં? સાહેબ, આપ જાઓ છો ને? હા, બતાવો લેખિતમાં હુકમ બતાવો મને. આમ સાહેબ બોલો ક્યાં બતાવો? નહીં, હું વકીલ છું. તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. સાહેબ, આમ તો ધારાસભ્ય છે ને આપને સર. નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીંતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, આપને સાહેબ આ રોકવાનું કીધું હતું. બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. અમારી બી સાહેબ થોડી મજબૂરી છે. ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને. કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? બસ ઉતારી રાખો વિડીયો ભાઈ. નહીં. તો આપ સાહેબ સાડીમાં લો ભાઈ, થોડી ચર્ચા કરવી છે. નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે. હા, પૂછી લો. તમે એને પૂછો, યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો. સાહેબ આપશો એ 2 કલાક ઊભા રહીએ. 2 મિનિટ સાહેબ ઉભા રહેશો. હાલો. હા, બોલો. નમસ્તે. બોલો સાહેબ. કાચ ખોલો નાખો. રોકવાનો હુકમ છે સર. કઈ ખુશીમાં? સાહેબ, આપ જાઓ છો ને? હા, બતાવો લેખિતમાં હુકમ બતાવો મને. આમ સાહેબ બોલો ક્યાં બતાવો? નહીં, હું વકીલ છું. તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. સાહેબ, આમ તો ધારાસભ્ય છે ને આપને સર. નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીંતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, આપને સાહેબ આ રોકવાનું કીધું હતું. બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. અમારી બી સાહેબ થોડી મજબૂરી છે. ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને. કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? બસ ઉતારી રાખો વિડીયો ભાઈ. નહીં. તો આપ સાહેબ સાડીમાં લો ભાઈ, થોડી ચર્ચા કરવી છે. નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે. હા, પૂછી લો. તમે એને પૂછો, 2 મિનિટ યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો. સાહેબ આપશો એ 2 કલાક ઊભા રહીએ. 2 મિનિટ સાહેબ ઉભા રહેશો. હાલો. એટલે ખાસ કરીને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ અનેક એવી વાતો કહેવામાં આવી છે, પરંતુ ક્યાંક પોલીસ તેમને રોકી રહી હોય એવું લાગી રહ્યું છે અને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.